કેટલી અરજીઓ આવી હતી અને આજે ભાજપ બંને પક્ષના લોકો વિરોધ કર્યો છે. સંતોષ સામે માંગ કરી છે કે લાખણી તાલુકામાં 6000 અરજીઓ હશે. વિગત છે શું વિગત છે? આજે છેલ્લો દિવસ હતો વાવથરા જિલ્લા હોદ્દા સૂચન લેવા માટે. 6-10 સુધી અમે અરજીઓ સ્વીકારી છે. કોઈ પરફેક્ટ આંકડો હજુ અમારે ધ્યાને નહીં આવ્યો કે ડિવાઈડ કરવી પડશે. પછી છેલ્લે આજે એક વ્યક્તિ દ્વારા 6000 અરજીઓનું પોટું અમારી કચેરીમાં આપી ગયેલ છે. અમે એમનું પ્રમાણપત્ર માગતા, નામ નંબર માગતા આપેલ નથી, જેથી અમે અરજીઓ હાલ પૂરતી કસ્ટડીમાં લઈ અને સીલ મારેલ છે. કાલે 11 વાગે એનું સંકલન સમિતિના હોદ્દા બાબતે સુનાવણી કરવામાં આવશે. સાહેબ કેટલા વાગે આવે છે? પૂર્વ સરપંચ પણ આક્ષેપ કર્યો છે કે એમના નામની વધારે અરજી આવી હતી, એ લોકો આવ્યા નતા અને આપણે પણ ફરી વખત રજૂઆત કરી છે. આપણા શું કહેવું છે? તો અમે કાલે એમને રૂબરૂ મેં વાત કરી સરપંચને કે તમે એક અરજી આપી દો અને એ બાબતે કાલે 11 વાગે સુનાવણી કરવામાં આવશે. સાહેબ જે 6000 અરજી લઈને આવેલ છે એ વ્યક્તિ કેટલા વાગે પહોંચ્યો હતો અહીંયા અને આપણે કેટલા વાગે કચેરી આવ્યો? પણ એ પ્રમાણપત્ર 6-10 સુધીમાં આપવામાં હાજર રહ્યો નથી. સર, અંદાજિત કેટલી અરજીઓ આવી છે? અંદાજિત તો એવું પરફેક્ટ નહીં, પણ બંને થઈને 10,000 કદાચ હોઈ શકે. જે અરજીઓ આવેલ છે એનું ઇનવર્ડ રજિસ્ટર નિભાવેલું છે? ના, અમે સ્કેન કરવાની પ્રક્રિયા કરી છે જેટલી થઈ હતી. કેટલી સ્કેન કરવાની હતી? બધી જેટલી થશે એટલી બધી કરી. બધી થઈ ગઈ છે? એક વ્યક્તિ કેટલી અરજી આપી શકે? એવો કોઈ રૂલ્સ નહોતો. ઓકે સર.